રામકૃષ્ણ પરમહંસ પોતે ત્યાં બેઠા હતા ગંગા નદીના કિનારે. એક માણસ એમની પાસે આવ્યો અને રામકૃષ્ણ પરમહંસ પાસે પોતાની મોટાઈની વાત કરવા માંડ્યો કે મેં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, સાધના કરીને મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તમે મારી સિદ્ધિ જુઓ. એમ કરી અને રામકૃષ્ણ પરમહંસની સામે એ પોતે નદીના પાણી ઉપર ચાલતો ચાલતો સામા કિનારે પહોંચ્યો અને પાણી ઉપર ચાલતો ચાલતો પાછો આવ્યો. એને એમ કે પરમહંસ મારાથી બહુ પ્રભાવિત થઈ જશે. રામકૃષ્ણ પરમહંસે હામુય ન જોયું. એણે કીધું તમે જોયું હું પાણી પર ચાલીને પાછો આવ્યો? એ વખતે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે કેટલા વર્ષ સાધના કરી? એમણે કીધું કે અમે 30 વર્ષ સુધી સાધના કરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે 30 વર્ષની અંદર 2 પૈસાનું કામ કર્યું. આ છેડેથી સામે છેડે જો હોડીમાં બેસીને જવું હોય ને તો 1 પૈસો થાય છે, ત્યાંથી પાછા આવવાનો 1 પૈસો થાય છે. આનાથી વધારે તે બીજું કાંઈ કર્યું નથી. આને ને આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી. આનાથી તું પણ ભગવાનને નહીં પામી શકે, તને પણ અંતરમાં શાંતિ થવાની નથી અને તારામાં જોડાશે બીજા કોઈને શાંતિ થવાની નથી. આ તો સ્ટન્ટ છે, આ તો આર્ટ છે. જેમ જેમ દુનિયાની અંદર લોકો આર્ટ શીખે છે, જાત જાતની કળાઓ, કોઈ સરસ ચિત્રકાર બને છે, કોઈ સંગીતકાર બને છે, કોઈ તબલા વાદક બને છે, કોઈ વાયોલિન વાદક બને છે, એમ આ એક આર્ટ છે. તમે ચમત્કાર કરતા હશે, કંઈ સ્પિરિચ્યુઅલ, અરે તમે સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહો, તમે બીજું કંઈ નથી. પણ આધ્યાત્મિકતાને એને કોઈ લેવા દેવા નથી. હિમાલયના સિદ્ધ યોગીઓ નામનું પુસ્તક છે અને એમાં બધી સિદ્ધિઓની વાત, આ બધી ખોટા નથી, સાચી સિદ્ધિ છે. એ લોકો સિદ્ધિ ખરેખર લઈને બેઠા હોય છે કે એવા એવા ચમત્કાર બતાવે કે દિલ્હીની અંદર કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર કોઈ એક રેફ્રિજરેટર પડ્યું હોય, એ ત્યાંથી ઊંચકી અને હિમાલયની ગુફા મૂકી દે, ત્યાંથી લાવી દે. આ સિદ્ધિઓ છે, આ ચમત્કારો છે. પણ કન્ક્લુઝન તો એમાં એ આવે છે, જે કોઈ ભગવાનના માર્ગે ચાલે એ બધા કહે છે કે આવી સિદ્ધિ કે આવા ચમત્કાર એની આધ્યાત્મિક માર્ગમાં કોઈ કિંમત નથી. લોકો એનો ઉપયોગ કરતા હોય છે. એક લેખકે પોતાનો અનુભવ લખ્યો છે કે એક વખત મારે બોટાદથી ભાવનગર જવાનું હતું અને એ વખતે રેલવે સ્ટેશન પર ટિકિટ બારીની લાઇનમાં હું ઊભો હતો. એટલે મારી આગળ એક મહાત્મા હતા અને એમણે મારી હાજરીમાં ટિકિટ બારી ઉપરથી 32 ટિકિટો ખરીદી, બોટાદથી ભાવનગરની 32 ટિકિટો. એના પછી મારો વારો હતો એટલે ટિકિટ લઈને અમે બેઠા ડબ્બામાં. જોગાનું જોગ એવું થયું કે એક જ કમ્પાર્ટમેન્ટમાં એ પણ મારી સામે જ બેઠા હતા અને એમણે તો 32 ટિકિટ ખરીદી. મને એમ કે એમનો આખો સંઘ હશે, પણ કોઈ હતા જ નહીં, એકલા જ હતા મહાત્મા. ભાવનગર સુધી બીજું કોઈ અંદર ચડ્યું નહીં. મને એમ કે હશે, કોણ હશે, ખબર નહીં કેમ એટલી બધી ટિકિટ લીધી હશે. ભાવનગર સ્ટેશને ઉતર્યા અને અમે પ્લેટફોર્મમાંથી બહાર નીકળતા હતા. પેલો ટીસી બધાની ટિકિટ ચેક કરતો હતો અને એ વખતે આ મહાત્મા આવ્યા અને પહેલાં એ કીધું કે ટિકિટ. એટલે हमने કેફમાં કીધું હમ તો ફકીર હૈ, ટિકિટ બિકિટ में हम कुछ नहीं जानते. એટલે પહેલાં એ મહાત્માને કીધું કે જો ભાઈ શાંતિથી ટિકિટ હોય તો આપો, નહીં તો મારે પગલાં લેવા પડશે. પહેલો કે હમારે પાસ ટિકિટ બિકિટ કુછ નહીં હૈ, નહીં દેના ચાહતે. આમ કરીને એવા તળને ફળ કર્યું. ત્યાં તો આજુબાજુમાં તો ટોળું ભેગું થઈ ગયું, 50, 100, 150 માણસો ભેગા થઈ ગયા અને આજુબાજુ ઘણા બધા માણસો ભેગા થયા ને. એ વખતે પેલા મહાત્માએ હવામાં હાથ ઊંચા કર્યા, એટલે હાથ તો ખાલી જ હતા. મહાત્માએ કીધું બચ્ચા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે એ ટિકિટ, અને 32 ટિકિટનો ઢગલો. તો ટીસી હાથ જોડી દીધા કે આ તો બહુ મોટા ચમત્કારી મહાત્મા લાગે છે. બીજાએ પગે લાગ્યા અને એમની ભક્તિ ચાલુ થઈ ગઈ. આ બનેલો પ્રસંગ પેલા લેખકે પોતાના અનુભવનો કીધો છે. તો આવા સ્ટન્ટ પણ થતા હોય છે. એક બાર બહુ પ્રસિદ્ધ મહાત્મા એ ત્યાં મુંબઈ પહોંચ્યા અને એમના શિષ્ય હતા, ફિલ્મના એક્ટર હતા, એના ઘરે એનો ઉતારો હતો અને બન્યું એવું કે બધા પગે લાગવા માટે આવતા હોય, એના મિત્રોય બધા બેઠા હતા ત્યાં. પેલા એક્ટરના બેન આવ્યા અને પગે લાગ્યા અને એ વખતે પેલા બાબા હતા ને જે, એણે હવામાં હાથ ફેર્યો, એક વીંટી આવી ગઈ, સાચી વીંટી સોનાની. લે બચ્ચા લે લે. અને બધા તો આશ્ચર્યમાં પડી ગયા, બાબાજીને ક્યાં ચમત્કાર દિખાયા, હવા મેં હાથ ઘુમાયો, અંગૂઠી નિકાલ કરી દીધી. એ વખતે પેલી ભાઈ હતી, એમણે પોતે ઓટોગ્રાફ બુક કાઢી અને આપી કે બાબાજી આપકે હસ્તાક્ષર દીજીએ इसमें. એટલે એમણે લીધા પેલી ઓટોગ્રાફ બુક. હવે પેન એમની પાસે હતી નહીં એટલે એમણે બીજા પાસે માગ્યું, કોઈ પેન હોય તો આપો, તો મારે સહી કરવી છે. પેલી બાઈ કહે કે બાબાજી વીંટી નિકાલી, પેન નહીં નિકાલોગે? આ સિલેબસ બહારનો ક્વેશ્ચન તમારે ક્યાંક કોલેજમાં આવી જાય ને, તમારે જે કોર્સમાં ન હોય ને આવી જાય તો કેવું થાય, ન નીકળી.
તો કેટલાક તો આવા સ્ટન્ટ જ હોય છે, એની પણ વાત નથી. કેટલાક સાચા ચમત્કાર હોય છે, એની પણ વાત નથી. ચમત્કાર એ ગુરુમાં જોવાના હોતા નથી. એમની સ્થિતિ, એમની સાધુતા એમના વર્તન પરથી જોવાની હોય છે. એ કઈ રીતે વર્તે છે, એમના જીવનમાં ગુણો કેવા છે. બાકી પરચા પરચીનું લાંબુ ના હાલે. એટલે હંમેશા ભગવાન સ્વામિનારાયણે આ વાત શીખવાડી, એમની ગુરુ પરંપરાએ આ વાત શીખવાડી કે કોઈ દિવસ પરચામાં અંજાશો નહીં. પરચા બને છે ખરા, એની કિંમત નથી.